પેનલની રચના થઈ, બધા આગેવાનોનો સુર કે ભાઈ ગણેશને લડાવવો છે. હવે દરેક સમાજમાંથી વાત આવી, ગણેશને લડવાનું થયું અને યતીશને ખબર નહીં કોઈને કેવો દુખાવો પડી ગયો. પણ ગણેશ શું કામ, પણ ગણેશ શું કામ? એ યતીશે નક્કી નહોતું કરવાનું, મારે નક્કી નહોતું કરવાનું, મેં નક્કી કર્યું નથી, એ જનતાએ નક્કી કરેલું કે ગણેશભાઈની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે. એવો જનાદેશ મને થયો હતો, એને કારણે એવડી મોટી લીડ થઈ છે. બે દી પહેલા લગભગ ભોજપરામાં સભા હતી. હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું. આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ કે ચૂંટણી લડાઈ. હવે ઇતિહાસના પાનામાં એક સુવર્ણ પંખા હતી, એનું નાક ઉગી જતું ખબર છે ને તમને? નાક કપાઈ જાય, નાક ઉગી જાય. હતી કોક, તમને ખબર છે ને? આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું. એટલે હવે આવી ચૂંટણી હાર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ, લડાય પણ નહીં. એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે બોલીને ફરી જવું તો તારી ઈચ્છા, પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાય નહીં. આ ચારો તે કરી લીધો, હવે કરાય નહીં. એમ છતાંય લડવું હોય તો લોકશાહી એમાં આપણી ના નથી. ગમે ત્યારે વેલકમ. એમ અશોકનો શબ્દ વેલકમ. અશોક એમ જ વેલકમ, આવી જ જાઓ. કોઈને આમાં લાઈનમાં ઉભા રાખે નહીં, આવી જ જાઓ. આપણી બેંકની પ્રગતિ થવાની છે મિત્રો, તમને બધાને ખાતરી આપું છું. તમારો મૂકેલો વિશ્વાસ એમાં ક્યાંય દાગ નથી લાગવાનો, એની પણ હું તમને ખાતરી આપું છું. બેંકનું નવું બિલ્ડિંગ બનવાનું છે, એની પણ હું તમને ખાતરી આપું છું. કે પીડામાં જવું હોય તો ટ્રાફિકમાં જવું, બેંકે જાતા હોય એવું આપણે ફિલિંગ જ નથી થતું. બકાલા માર્કેટમાં જતા હોય ને એવું આપણને લાગે છે. આવતા દિવસોમાં એક સુવિધાવાળું બિલ્ડિંગ ગામને પડે એવા તમામ મિત્રો પ્રયત્ન કરવાના છે. હું એમાં સહકાર આપવાનો છું. સારી રીતે બિલ્ડિંગ બનશે એવી તમને બધાને ખાતરી આપું છું. બેંકની અંદર ભાઈ શ્રી અશોકનો જે રીતે વહીવટ છે, તમને મને અને ગામને પૂરો ભરોસો છે કે આ વાતમાં કે આ વિષયમાં કોઈ દિવસ એની નીતિમત્તાની અંદર કચરો નથી આવવાનો. તેને કારણે જ ગામે ફરીથી એને સત્તા આપી છે. મિત્રો, છેલ્લા 2-3 મહિનાનું વાતાવરણ બન્યું. કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું, પણ એમાં બોલવા વાળા કોઈ બેન છે, કોઈ ભાઈ છે, લગભગ હું જોતો નથી આવું કઈ. મેં મારી જિંદગીનો કોઈ ટાઈમ જ નથી બગાડ્યો. કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું હતું તો હશે, તમારું ખરાબ બોલાતું તો હશે. હું તો કોઈ પત્રકારને ઓળખતો પણ નથી. આજે ચેનલમાં અત્યારે રાફડો ફાટ્યો છે, કોઈના નામે હજી નથી આવડતા. મારું સારું બોલવા વાળાનું મને નામ નથી આવડતું, ખરાબ બોલવા વાળાનું નથી આવતું. પણ આમાં જાજે વગે એવું બોલ્યા છે એની હું મારા સ્વભાવ પ્રમાણે, મારી તાસીર પ્રમાણે ખાતરી કરી દઉં. મિત્રો, તમે કોઈ ખોટું ન લગાડતા કે ગણેશ જેલમાં ગયો દાંત કાઢે છે. દાંત કેમ કઢાય? પણ દાંત કાઢવું કાયદામાં કઈ ગુનો નથી. હવે ગમે પરિસ્થિતિમાં દાંત કઢાય ભાઈ. મારે પણ આવો માઠા સંજોગો તો દાંત જ કાઢ્યા છે. અને અમે રોજ તમે છાના રાખવા આવો ખરા? તમે એમને રોવરાવી લો, તમે એમને દાંત ન કઢાવી. બીજી વાત મારે એ કરવી છે કે જે ખરેખર પેપર જોવાનું, તમે બધા ગોંડલના પ્રોફેસર છો, ઉપર બેસવા વાળા એક પ્રોફેસર છે. હું મારી જાતે વિદ્યાર્થી કહી દઉં કે હું એક વિદ્યાર્થી છું. તમે બધા આ વિષયના માહિર માણસ છો, હું વિદ્યાર્થી છું. મેં દાખલા તરીકે ગણિતનું પેપર આપ્યું, એમાં તમે મને પાસનું સર્ટિફિકેટ આપ્યું. મેં અન્ય વિષયનું પેપર આપ્યું, તમે મને પાસનું આપ્યું. તમે મને પાસના સર્ટિફિકેટ 30 વર્ષથી આપતા રહ્યો છો, ડિગ્રી વાળા. હવે મને દુઃખ એ વાતનું છે. મને દુઃખ ખાલી એટલું છે કે જે તમારો અધિકાર નથી, કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલવું, કઈ ની ગુંડાગીરી, તો તમારું આવું કહેવાથી કઈ હશે તો બંધ નહીં થઈ જાય. એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે. તમે આવું બોલશો તો એમાં કઈ વધારો નહીં થઈ જાય, એમાં કઈ ઉશ્કેરાટ નહીં આવે.
કે આ તમે કીધું તેવું અમારે સાબિત કરવું છે. આમાં કઈ બાજુ હોદ પૂરી થાય ને ક્યાં ચાલુ થાય એ તમે નક્કી કરજો, એમાં એમને વાંધો નથી. મારી એક બેન બોલે છે, બેનનું નામ નથી આવડતું મને, ક્યારેક ક્યારેક કોક યાદ કરે છે, આ હશે કોઈ. હા હા, એમાં મારે કેવું તો પડે. મારા સ્વભાવ પ્રમાણે, મારી તાસીર પ્રમાણે મેં મારા માતુશ્રીને એમના અવસાન વખતે મેં હસ્તે મોઢે વિદાય આપીશ. મારા પિતાશ્રીને મેં હસ્તે મોઢે વિદાય આપીશ, કારણ કે રોડું તો મારા પિતા પાછા આવવાના હતા નહીં. મેં હસતા મોઢે વિદાય આપી દીધી છે. હવે ગણેશ જેલમાં જઈને હશે તેમાં કઈ કલમ લાગશે? હાલો એ એક આકસ્મિક બનાવ હતો અને મને લાગે છે ગણેશને તો મારી ઉંમર કરતા પણ મોટો બતાવી દીધો. ગણેશ ગોંડલ, ગણેશ ગોંડલ, ગણેશ ગોંડલ, એક બેન હતા એને એવું થતું હોય ને કે ગોંડલ ને ગણેશની હારે કેમ જોડી દેવામાં આવે છે. હવે એ નક્કી કામે કર્યું છે એનો ખુલાસો મારી પાસે નથી. તમારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ નથી મારી પાસે. તમારો પ્રશ્ન તમારા પૂરતો છે, જવાબ તમારી પાસે નથી. જવાબ જનતા પાસે છે. જનતાએ જવાબ કાલે આપી દીધો. કાલે કેવો આવ્યો તમે જાણો છો ને, કે નાગરિક બેંકના ઇતિહાસની અંદર પહેલા નંબરના મત જોવો તો હારેલી પેનલના એટલા મત નથી. જીતના મત જોવો તો એટલા મત નથી. આ કોઈ નાની સૂની બાબત છે. 10,000 મતદાનની અંદર હવે આ સર્ટિફિકેટ ગામે આપી દીધું અને ગામનું જ હાલે ને ભાઈ. આપણા ગામનું સર્ટિફિકેટ બીજાને આપવાનો અધિકાર કયો? મને સારો કે હોય તો તમે કહી શકો, મને ખરાબ હોય તમે કહી શકો. બે વસ્તુનો અધિકાર તમારી પાસે. આવું થાય તો, આવી વ્યવસ્થા થાય તો વધુ સારું. મિત્રો વિશે મારે વધુ કંઈ કહેવાનું નથી. તમે જે રીતે અમારામાં વિશ્વાસ રાખો છો એ પ્રમાણે અમારી જવાબદારી હંમેશા બેવડાતી જાય છે. એમાં અમે ક્યાંય કચાશ નહીં રાખી. વાત હમણાં કંઈક કહેતી હજી કાયદાની મેટરની કંઈક બધી વાતો કરી રાખે છે, પણ હું માનું છું કે કાયદાની કોઈ મેટર બેંકને લગતી અત્યારે છે નહીં. લવાસ કોર્ટે પણ એનો દાવો કાઢેલો છે. હાઈકોર્ટની અંદર એક મેટર એને વિડ્રોલ કરી છે. એક મેટરનો ચુકાદો એની વિરુદ્ધનો આવ્યો છે કે તમે લવાસ કોર્ટમાં જાઓ. આવી કોઈ મેટર નથી ને હશે તો એ તો કાયદાનું કામ કરશે. પણ અંતમાં તમારો બધાનો આભાર માનું અને જે સંજોગોની અંદર ચૂંટણી આવીને તમે બધાએ પોતાની ચૂંટણી પોતાના ઘરની એક ચૂંટણી બનાવી દીધી, ગુસ્સોના રૂપમાં તમે ચૂંટણીને ફેરવી દીધી, એ બદલ હું તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવતા દિવસોમાં જે કંઈક કામ કરશું ગામના હિતમાં અને ગામનું ભલું થાય એ રીતના અમે અને અમારી ટીમ કામ કરશું. તમને ક્યાંય પણ અમારી જરૂરિયાત લાગે, ક્યાંય ધ્યાન દોરવા જેવું લાગે, કાંઈ પણ વહીવટી બાબતોમાં બેંકમાં યાર્ડમાં ક્યાંય તમને આવું દેખાય તો વિના સંકોચે અમારું ધ્યાન દોરજો. આપશો.